અનેક કવિઓએ પોતપોતાની રીતે આ એક વાતને રજૂ કરી છે કે ભગવાન આપણામાં જ રહેલો છે, અથવા તો કુદરત અને આપણે બધા એક જ છીએ. આવી વાત અલગ અલગ રીતે ઘણા બધાએ રજૂ કરી છે. મારા પ્રિય કવિ ધ્રુવભાઈ ભટ્ટે પણ એક સરસ રીતે રજૂ કરી છે, મને ખૂબ ગમે છે. હું તમને સંભળાવું. હરી તને શું સ્મરીએ, આપણ જળમાં જળસમ રહીએ, ને વણ બોલીએ વણ સાંભળીએ, પણ મબલખ વાતો કરીએ. એક પાણીની અંદર બીજું પાણી જે રીતે ભળી જાય, જળમાં જળસમ રહીએ, પછી એ છૂટું ન સમજાય, ન દેખાય, ન પાડી શકાય. હું ને તું ભગવાન એવા સાથે ને સાથે છીએ. તો કંઈ પણ બોલ્યા વિના, કંઈ પણ સાંભળ્યા વિના આપણે એકબીજા સાથે મબલખ વાતો કરીએ. આવું શરૂઆત કરી છે. હરી તને શું સ્મરીએ, આપણે જળમાં જળસમ રહીએ, ને વણ બોલે વણ સાંભળીએ, પણ મબલખ વાતો કરીએ. કોને કોના દર્શન કરવા ને કોનું ધરવું ધ્યાન? ચાલને એવું રહીએ જેવું લીલાશ સાથે પાન અને લીલો કલર જુદો ન થઈ શકે તેમ. ચાલને એવું રહીએ જેવું લીલાશ સાથે પાન, ને હું પાણી ને તું દરિયો, એમાં શું ડૂબીએ ને શું તરીએ. હરી તને શું સ્મરીએ. ને પાંખોથી પીંછાને ગણવી કેમ કરીને જુદી. પાંખ અને પીંછા એ જુદા ન હોઈ શકે. પાંખોને પીંછાથી ગણવી કેમ કરીને જુદી, ને હુંથી તું અળગો છું એવી વાત કંઈથી સૂજી. આ વળી કોણે કાઢ્યું કે હું ને તું જુદા છીએ? પાંખોને પીંછાથી ગણવી કેમ કરીને જુદી, ને હુંથી તું અળગો છું એવી વાત કંઈથી સૂજી. ને કોને જોડું હાથ, ચરણમાં કોના જઈને પડીએ. હરી તને શું સ્મરીએ, આપણ જળમાં જળસમ રહીએ, વણ બોલીએ વણ સાંભળીએ, પણ મબલખ વાતો કરીએ. ધ્રુવભાઈ ભટ્ટની આ કવિતા, અને મારું નામ હેમંત ઝવેરી.